નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર જે આગળનો ટોપિક છે બહુલક. કયો ટોપિક છે? તો કે બહુલક. અને આ તમારી બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સની અંદર એક દાખલો આવે છે. કેટલા માર્ક્સની અંદર? 3 માર્ક્સની અંદર. ઓકે. અને આપણી પાસે પ્રૂફ પણ છે કે એક્ઝામ્પલ જે છે મધ્યક છે, મધ્યસ્થ છે અને બહુલક, એનો એક દાખલો આવતો જ હોય છે દર વખતે. તો આપણી પાસે એક પ્રૂફ છે, જોઈએ. અને આ દાખલો આપણે ગણવાનો છે આજે કે નીચેનું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. તો ઉપર જે આપણને માહિતી આપેલી છે તે માહિતીને આપણે શોધવાનું શું છે? તો કે બહુલક શોધવાનો છે. ઓકે. પણ એની પહેલાં આપણે સમજી લઈએ કે બહુલકમાં શું કરવાનું હોય છે અને દાખલો આપણને કેવી રીતે ગણવાનો હોય છે તે. ઓકે. તો આપણે જોઈએ હવે. તો કોઈ બી દાખલો હોય, ઓકે, આપણે મધ્યકના ટોપિકમાં પણ દેખ્યું હતું, બરાબર છે, કે માહિતી બે પ્રકારની હોય. એક તો અવર્ગીકૃત માહિતી હોય અને બીજી માહિતી કઈ હોય? તો કે વર્ગીકૃત માહિતી હોય. બીજી માહિતી કઈ હોય? તો કે વર્ગીકૃત માહિતી હોય છે. ઓકે. તો જોઈએ કે અવર્ગીકૃત માહિતીમાં બહુલક શોધવા માટે આપણે શું કરવું છે તે. તો જોઈએ કે અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન. જો અહીંયા આપણને શબ્દ આપ્યો છે કે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનોને શું કહેવાય છે? બહુલક કહેવાય છે. ઓકે. વ્યાખ્યાન શું છે? અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનોને બહુલક કહેવામાં આવે છે. મતલબ શું? તો આપણે ઉદાહરણ જોઈએ, ઉદાહરણ દ્વારા સમજીએ એટલે આપણને વધારે ખબર પડે. ઓકે. તો અવર્ગીકૃત માહિતી માટે બહુલક જોવાનો છે. તો આપણને અહીંયા સંખ્યા લખેલી છે કે અવલોકનો આપણને આપેલા છે 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3 નો બહુલક શોધવાનો છે. અને આ એક્ઝામ્પલ માર્ચ 2022માં પણ પૂછાયો હતો. ઓકે. તો શું આપણને કીધું કે આ જે માહિતી આપેલી છે એ માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતી સંખ્યા કઈ છે? તો આપણે જોઈએ, જો 2 છે તો 2 એક વખત આવે છે, બીજી વખત આવે છે અને 3 વખત. સમજણ પડે છે? 2 કેટલી વાર છે? 1 વાર, 2 વાર અને 3 વાર. 3 છે પણ 3 કેટલી વાર છે? તો કે 2 વાર છે. પણ આપણને કીધું શું? તો કે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા. 2 કેટલી વાર આવે છે? 3. તો આ જે પણ માહિતી છે એનો બહુલક કેટલો મળશે આપણને? બહુલક ઝેડ બરાબર કેટલા હશે? 2 હશે. ઓકે. 3 નહીં, સોરી, 2 હશે. કેટલા હશે? 2 હશે. સૌથી વધુ વખત પુનરાવર્તન પામે છે તેવી સંખ્યા કઈ છે? તો કે 2 છે. 2 3 વખત છે. બીજું મેં અહીંયા નોંધ લખી છે, એ નોંધ આપણે વાંચીએ કે આપેલ અવલોકનોમાં એક કરતાં વધુ બહુલક હોઈ શકે. ઓકે. મતલબ શું? કે આપણને કોઈ પણ માહિતી આપેલી હોય, અવલોકનો આપેલા હોય, તો એમાં એક કરતાં વધારે પણ અવલોકનો હોઈ શકે. જેમ કે ઉદાહરણ મેં લખ્યું છે કે 3, 5, 3, 4, 3, 5, 5. તો 3 કેટલી વાર છે? 1 વાર છે, 2 વાર છે અને 3 વાર છે. અને 5 કેટલી વાર છે? 1 વાર છે, 2 વાર છે, 3 વાર. તો આ જે પણ માહિતી છે એનો બહુલક આપણને શું મળશે? ઝેડ. તો કે 3 પણ હોય અને 5 પણ હોય. ઓકે. ચાલો, સમજ પડી હશે. ત્યારબાદ આવે છે વર્ગીકૃત માહિતી. કઈ માહિતી છે? તો કે વર્ગીકૃત માહિતી. અને વર્ગીકૃત માહિતી માટે આપણને સૂત્ર છે કે બહુલક ઝેડ બરાબર L વત્તા F1 ઓછા F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2. અને આખાના ગુણાકારમાં શું છે? H છે. ઓકે. ગુણાકારમાં શું આપણને આપેલું છે? તો H આપણને આપેલા છે. સૂત્ર જુઓ એકવાર. સૂત્ર પરથી ડાયરેક્ટ પણ એક્ઝામ્પલ પરીક્ષામાં આવે જ છે અને એવો દાખલો પણ એક હશે. ઓકે. સૂત્ર શું છે? F1L વત્તા F1 ઓછા F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. તમારે આને યાદ રાખવું હોય તો શું યાદ રખાય શોર્ટમાં? તો કે 10 છેદમાં 102. ઓકે. 10 છેદમાં 102 મતલબ શું? કે આ F1 છે. ઓકે. આ F1 છે, આ F0 છે. પણ કેવા હશે? તો કે માઇનસ હશે. આગળ L તો છે જ આપણી પાસે, સમજાય છે? સૂત્ર છે. તો અહીંયા F1 બની જશે, અહીંયા F0 બની જશે, ઓછા F2 બની જશે. અને આગળ કેટલા છે? 2F1 ઇન્ટુ H. અને આગળ કેટલા છે? તો કે L પ્લસમાં છે. ઓકે. આ સૂત્ર છે. ચાલો, Lને શું કહેવાય? તો કે અધસીમા. આપણે ભણ્યા હતા. અધસીમા કોને કહેવાય? મધ્યકમાં આપણે જોયું હતું. ઓકે. આમાં પણ આવશે, જોઈ લેશું.
એચ કોને કહેવાય? સમાન વર્ગ લંબાઈ, એટલે તફાવત કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. ત્યારબાદ છે F0 આગળના વર્ગની આવૃત્તિ, F1 બહુલકીય વર્ગની આવૃત્તિ, F2 પાછળના વર્ગની આવૃત્તિ. હવે આપણને એક એક્ઝામ્પલ આપેલો છે. કયો એક્ઝામ્પલ છે? તો કે વર્ગીકૃત માહિતીનું એક્ઝામ્પલ છે. હવે આપણને આપ્યું છે કે F1 બહુલકીય વર્ગની આવૃત્તિ, મતલબ શું? કે સૌથી મોટી સંખ્યા આપણે જોવાની છે. કઈ સંખ્યા? સૌથી મોટી સંખ્યા શેમાં? તો કે આવૃત્તિમાં. આપણને F1 આપેલા છે, શેમાં જોવાની છે આપણે? આવૃત્તિમાં. ઓકે, ચાલો જોઈએ. આપણને નીચેની માહિતી વિતરણનો બહુલક શોધવાનો છે અને આ એક્ઝામ્પલ 2024માં પૂછાયો હતો. વર્ગ આપેલા છે 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 45 થી 55, 55 થી 60 અને આપણને આવૃત્તિ પણ આપેલી છે. ઓકે, તો આપણે આમાં જોવાનું શું કે સૌથી મોટી સંખ્યા કઈ છે? તો આમાં આવૃત્તિમાં તો 23 છે. તો 23 ને આપણે શું કહી દઈશું? તો કે બહુલકીય વર્ગની આવૃત્તિ એટલે કે F1. ઓકે, અને શું કહીશું? F1. એક પહેલા કોણ આવે? તો 0 આવે એટલે કે એના આગળના વર્ગની આવૃત્તિ. સમજાય છે? ત્યારબાદ F2 શું હશે? એક પછી કોણ આવે? તો કે 2 એટલે F2. ઓકે, જોવાનું શું? આપણો બહુલકીય વર્ગ કયો નક્કી થયો? તો કે જે સૌથી મોટી સંખ્યા હતી તે. ઓકે, તે જ વર્ગની અધસીમાં તો 35 છે. ઓકે, તફાવત કેટલા છે? 5 ને 10 15, 15 ને 10 25, 25 ને 10 35. તફાવત કેટલા છે? તો કે 10 10 નો. તો આપણે લખી દઈએ અહીંયા કે અહીં તફાવત h કેટલો છે? તો કે 10 નો તફાવત છે. ઓકે, ત્યારબાદ અધસીમાં L કેટલી છે? તો આને શું કહેવાય? અધસીમાં કહેવાય. કેટલી છે અધસીમાં? કે 35 છે. ઓકે, હવે બધી જ કિંમત આપણે સૂત્રમાં મૂકીશું. તો બહુલક Z બરાબર L વત્તા F1 ઓછા F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 અને ગુણ્યા કેટલા છે? તો કે H. ઓકે, તો માટે Z ઇઝ ઇક્વલ ટુ L કેટલા છે? 35 છે વત્તા F1 ઓછા F0. આપણે F1 કેટલા છે? સૌથી મોટી આવૃત્તિ 23 છે. તો 23 ઓછા F0 કેટલા છે? 21 છે છેદમાં 2F1. F1 કેટલા છે? 23 છે. ઓકે, માઇનસ F0 કેટલા છે આપણા? 21 છે. માઇનસ F2 કેટલા છે? 14 છે. અને ગુણ્યા H કેટલા મળ્યા આપણને? તો કે 10 મળ્યા. ઓકે, તો આને આપણે કૌંસ કરી દઈએ. તો માટે Z બરાબર 35 વત્તા 23 માંથી 21 કાઢશું તો 2 વધશે છેદમાં શું આવશે? 23 દુ તો કે 46 માઇનસ માઇનસ પ્લસ થઈ છે, નિશાની સરખી છે. માઇનસ માઇનસ પ્લસ 21માં કેટલા ઉમેરવાના છે આપણે? તો 14 ઉમેરવાના એટલે કેટલા બનશે? 35 બનશે. પણ 35 કેવા આવશે? માઇનસ, કેમ કે મોટી સંખ્યા કોણ છે? 21 છે. અને ગુણ્યા કેટલા છે? તો 10 તો છે. ઓકે, તો Z ઇઝ ઇક્વલ ટુ શું બનશે? 35 વત્તા 2 ભાગ્યા 46 માંથી 35 કાઢશું તો કેટલા વધશે? 11 વધશે. ગુણ્યા કેટલા છે? 10. ઓકે, સમજાય છે? ગુણ્યા કેટલા છે? 10. હવે શું કરશું આપણે? તો કે 10 ગુણ્યા 2, 10 × 20 ભાગ્યા 11 કરવાના છે. કેટલા કરવાના છે? તો કે 20 ભાગ્યા 11. તો Z ઇઝ ઇક્વલ ટુ 35 વત્તા 20 ભાગ્યા 11. તો Z ઇઝ ઇક્વલ ટુ 35 વત્તા આપણે કરવાના કેટલા છે? 20 ભાગ્યા 11. 11 નો ઘડિયો બોલવાનો તો કે 11 × 11, 11 દુ 22 વધી છે એટલે 11 × 11. 20 માંથી 11 કાઢશું તો કેટલા વધશે? 9. ભાગ ચાલતો નથી તો પોઈન્ટ અને અહીંયા 0. 11 નો ઘડિયો બોલવાનો તો કે 90 થી વધેના 11 × 8 = 88. ઓકે, 90 માંથી 88 કાઢશું કેટલા વધશે? 2. તો આપણે જવાબ કેટલો આવશે? તો 1.8. ઓકે, તો Z ઇઝ ઇક્વલ ટુ 35 માં 1.8 ઉમેરશું તો 35 ને આ 1 36 એટલે કે 36.8. તો આપણો જે બહુલક શોધવાનો હતો આપણને મળી ગયો. કેટલો મળી ગયો? તો 36.8. આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય. આ જ રીતના દાખલા આપણી બોર્ડની એક્ઝામમાં પૂછાય છે અને બહુલકનો એક આવો દાખલો હશે. ઓકે, 3 માર્ક્સની અંદર. થેન્ક યુ.